સૌથી પહેલાં તમારે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તેમાં લખવાનું છે જીકાસ લોગિન. જીકાસ લોગિન કર્યા પછી તમને નો યોર KYC લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે. એટલે ગુજરાત કમિશનની વેબસાઇટ ખુલશે. ત્યાં તમારી ઉપર ખૂણા ઉપર હોમ સિલેક્ટ કરવાનું છે. હોમ સિલેક્ટ કરશો એટલે તમારા આઈડી પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવી જશે. સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન આવશે. ત્યાર પછી તમારે તમારા આઈડી પાસવર્ડ વડે લોગિન કરી લેવાનું છે. આઈડી પાસવર્ડ નાખ્યા પછી કેપ્ચા નાખી તમારે લોગિન કરવાનું છે. પછી તમારી પ્રોફાઇલ સંપૂર્ણપણે ખુલી જશે અને ત્યાં તમારો એક બધા સ્ટેપ કમ્પ્લીટ હશે. તે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું છે તમારે. તે તમારા જે કોલેજ તમે સિલેક્ટ કરેલી હશે તેમાં કન્ફર્મેશન આવેલું હશે. જો તમે તે કન્ફર્મેશન સિલેક્ટ કરશો તો જ તમારું કોલેજમાં એડમિશન થશે. કન્ફર્મેશન સિલેક્ટ કરવા માટે તમારે કન્ફર્મ લખેલું હશે ત્યાં સિલેક્ટ કરવાનું છે. કન્ફર્મ ઓફર. કન્ફર્મ ઓફર પર તમે સિલેક્ટ કરશો. કન્ફર્મ ઓફર તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમે જે કોલેજ સિલેક્ટ કરેલી હશે તે જ ત્યાં દેખાડશે. મતલબ જો કોલેજ તરફથી તમને ઓફર આવી હશે તો અહીંયા દેખાડશે. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી આવું એક પોપઅપ આવશે. પોપઅપ આવશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે જે તમે જીકાસના રજિસ્ટ્રેશન વખત આપેલો હશે તેમાં. OTP નાખ્યા બાદ નીચે સ્ક્રોલ કરીને તમે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. તેના પર ડાઉનલોડ કરીને તમારે તમારો લેટર ડાઉનલોડ કરી લેવાનો છે. અને લેટર ડાઉનલોડ કર્યા પછી તે લેટરની પ્રિન્ટ આઉટ કાઢી અને તમારે બધા ડોક્યુમેન્ટ સાથે લઈને કોલેજ જવાનું છે.